સુરત સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ દ્વારા ફુલે દંપતીને ભારત રત્ન અપાવવાની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશમાં માલી સમાજના આદર્શ એવા અખંડ ભારતના પ્રથમ મહાત્મા એવા આદરણીય મહાત્મા જ્યોતિરાવ ફુલે અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન અપાવવા માટે માલી સમાજ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગુજરાતમાં પણ સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાત્મા જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન અપાવવા માટેની માંગ વધુને વધુ બુલંદ કરવામાં આવી રહી છે। તાજેતરમાં પણ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને આ માંગણી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ ફુલે દંપતીએ કરેલા કાર્યોના નક્કર પુરાવા સાથે રજૂ કરી ગુજરાત રાજ્યના 34 જિલ્લા મથક પર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હું ડોક્ટર શ્યામરાવ ફુલે, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અને અખિલ ભારતીય માળી મહાસંઘનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આજે સુરત કલેક્ટર કચેરીએ શું માંગ સાથે આવ્યા? મહાત્મા જ્યોતિબા ફુલે અને માતા સાવિત્રીબાઈ ફુલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળવું જોઈએ, એના માટે સંપૂર્ણ ભારતમાં આ માંગ ઉઠી છે। આજે છેલ્લા 3 દિવસથી ગુજરાતના દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે, જેના ભાગરૂપે આજે પણ સુરત કલેક્ટરશ્રીને આ આવેદન આપવા માટે અમે એકત્રિત થયા। કેટલા કઈ જગ્યા પરથી અત્યારે લોકો એકત્રિત થયા છે અને ક્યારે આની માંગણી ઉઠેલી છે? આ માંગણી ઘણા વર્ષોથી છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં, વિધાન પરિષદમાં પણ આના બાબતમાં ઠરાવ થયું છે, તેલંગાનામાં પણ થયું છે। તેલંગાનામાં તો વિધાન ભવનને મહાત્મા ફુલે સેવા ભવન એવું નામ પણ આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ ભારતમાંથી આ માંગ ઘણા વર્ષથી છે। નહીં સંતોષાય તો શું કરે? અમે અત્યારે આ જે આયોજન છે એમાં અમે હોદ્દેદારો આવ્યા છે, સાથે મારા મહામંત્રી છે શાંતિલાલભાઈ, શહેરના પ્રમુખ છે મહેશભાઈ, અત્યારે હોદ્દેદાર છે। હવે પછી સંપૂર્ણ સમાજ એકત્રિત થશે અને એના માટે તીવ્ર આંદોલન પણ કરવામાં આવશે। ચિરાગ નટવરભાઈ માલી, સુરત સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત રાજ્યનો સંગઠન મંત્રી। આજે શું રજૂઆત લઈને આવ્યા છો? આજે અમારા માળી સમાજના આદરણીય જ્યોતિરાવ ફુલે, કે જેમને મહાત્મા ગાંધી અને મહાત્મા બુદ્ધ પહેલાં પણ મહાત્માનું બિરુદ મળ્યું હતું, અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફુલે, એમને વર્ષો પહેલાં જ્યારે દીકરીઓને ભણાવવા માટે લોકો આગળ નહીં આવતા હતા, ત્યારે ભણતરને આગળ કરીને આજની દીકરીઓ કે મહિલાઓ જે આગળ વધી છે તે દીકરીઓને ભણાવવામાં ખૂબ જ આગળ એમને યોગદાન આપ્યું હતું। અને જ્યોતિરાવ ફુલેએ અંધશ્રદ્ધા અને અસ્પૃશ્યતાના નિવારણ માટે સખતમાં સખત પગલાં ભર્યા હતા। એવા દંપતી જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલે, કે જેઓ અમારા માળી સમાજના વંશજ છે, આ દંપતીને ભારત રત્ન, મરણોત્તર ભારત રત્ન મળવું જોઈએ એવી માંગ સાથે આજે અમે સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ અમારો સમગ્ર સુરતના દરેકે દરેક માળી સમાજના સંગઠનો જોડાયા છે। મહાત્મા જ્યોતિરાવ અમર રહો।